તો દોસ્તો આ છે ફ્રોન્ક્સનું ડેલ્ટા પ્લસ મોડલ જે તમે જોઈ રહ્યા છો. આવું કંઈક લુક છે એનો આગળથી. ખૂબ જ સરસ લાગી રહી છે ગાડી. તમને આમાં ફૂલ્લી એલઈડી સેટઅપ જોવા મળી રહેશે. હેડલાઇટમાં 3 LED છે. અહીંયા પણ ડે ટાઈમ રનિંગ LED લાઇટ છે. ફ્રોન્ક્સનું આ મોડલ એકદમ વેલ્યુ ફોર મની મોડલ તમને જોવા મળી રહેશે. ચલો આપણે એકવાર આનો 360 વ્યૂ જોઈ લઈએ છીએ ફ્રોન્ક્સનું. પાછળથી તમને ટેલ લાઇટ કંઈક આવી જોવા મળી રહેશે, જેમાં એકદમ કનેક્ટેડ લાઇટ્સ ઓન થશે. આ સેકન્ડ બેઝ મોડલ છે, તમારું મોસ્ટ વેલ્યુ ફોર મની મોડલ છે. તેમાં તમને કનેક્ટેડ ટેલ લાઇટ પણ જોવા મળી રહેશે, જે એલઈડીમાં છે પૂરી. તો આવું કંઈક હતો આનો 360 વ્યૂ. ચાલો આપણે આને જોઈ લઈએ. હવે ટાયર સેક્શન જોઈ લઈએ. આવું કંઈક છે ટાયર. આનું એલોય વ્હીલ્સ જ આવે છે આ મોડલમાં પર તમને, જે ખૂબ જ સરસ બાબત કહેવાય. આગળ તમને ડિસ્ક બ્રેક મળી રહેશે ગાડીમાં. અને ટાયર સેક્શન જોઈ લઈએ તો આપણે કે ટાયર સેક્શન છે 195/60 R16 16 ઇંચના તમને એલોય વ્હીલ્સ જોવા મળશે આ ગાડીમાં. એકદમ હાર્ડ ટાયર છે. પાછળ જોઈ લઈએ ડિસ્ક બ્રેક છે કે ડ્રમ બ્રેક છે. આપણે પાછળ એકવાર જોઈ લઈએ. પાછળ તમને ગાડીમાં ડ્રમ બ્રેક્સ જ જોવા મળશે, પણ આગળ તમને ડિસ્ક બ્રેક છે એટલે વાંધો નહીં. આ બ્રેકિંગ કેપેસિટી એકદમ સારી જોવા મળશે તમને. અંદર જમ્પર બી આ રીતનું USD ફોક્સના ન્યૂ જમ્પર, અપડેટેડ જમ્પર જોવા મળશે આ ગાડીમાં તમને. આ પ્રમાણેની કંઈક કી છે ફ્રોન્ક્સની, જે સુઝુકીની ટિપિકલ કી મળે છે તમને, એ રીતની તમને કી જોવા મળશે. ગાડીમાં તમને કોઈ સનરૂફ જોવા નહીં મળે. તમને શાર્ક ફિન એન્ટીના જોવા મળી રહેશે આ ગાડીમાં, જે એકદમ ન્યૂલી ફ્રેશ લુક આવે છે. આગળથી જોઈ શકો છો તો ગાડી આ રીતની કંઈક ગાડી છે. આપણે એકવાર એના પાર્કિંગ હેન્ડલ્સને બધું જોઈ લઈએ. આપણે આ ગાડીમાં તમને પાર્કિંગ લાઇટના અને સાઇડ સિગ્નલના ઇન્ડિકેટર તમને ફેન્ડર પર જોવા મળે છે. આ ઇલેક્ટ્રિકલ ફોલ્ડેબલ છે કે નથી એ જોઈ લઈએ આપણે એકવાર. ગાડી અનલોક કરી છે. અંદરથી જ ઇલેક્ટ્રિકલ ફોલ્ડેબલ જોવા મળી રહેશે તમને. એક આવો લુક જોવા મળે છે તમને. સાઇડ ઇન્ડિકેટર પર તમને એલઈડીમાં જ જોવા મળી રહેશે, જે સારું એવું પ્રીમિયમ ફીચર છે આ ગાડીનું. તો આપણે એને બંધ કરી દઈએ અને એનો હેડલાઇટ સેટઅપ જોઈ લઈએ એકવાર. ઓટો હેડલાઇટ મળી રહેશે તમને આ ગાડીમાં. આવો કંઈક હેડલાઇટ સેટઅપ મળી જશે તમને ટોટલી આ ગાડીમાં જોવાના. ફૂલ્લી એલઈડીમાં જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયાથી. આ લો બીમ છે. ચાલો હવે એને બંધ કરીએ. આપણે ગાડી જોઈએ અંદરથી. ગાડી તમને અંદરથી બતાવો એની પહેલાં આપણે આની બૂટ સ્પેસ જોઈ લઈએ એકવાર. કેટલા લીટરની કેપેસિટી છે તમને હું વિડીયોમાં બતાવી દઈશ. પહેલાં એકવાર આપણે બૂટ સ્પેસ જોઈ લઈએ ગાડીની. આ ગાડીમાં તમને સારી એવી બૂટ સ્પેસ જોવા મળી રહેશે. પાર્સલ ટ્રે પણ મળી રહેશે તમને આ વેરિયન્ટમાં, જે હાલ લગાવેલી નથી. અંદર તમને 1 ઇંચ નાનું સ્પેર વ્હીલ પણ મળી રહેશે. કોઈ બૂટ લેમ્પ નહીં મળે અહીંયા. ટોપ મોડલમાં જ મળશે તમને બૂટ લેમ્પ. અહીંયા હેન્ડલ મળી રહેશે તમને કંઈક લટકાવવા માટે. આ થોડી એક્સ્ટ્રા સ્પેસ મળી રહેશે ગાડીમાં જેક માટે. અને આ 60/40ની સ્પ્લિટ સીટ જ મળશે તમને. આ તમે આને રિક્લાઇન કરી શકશો એકદમ ફૂલ્લી આ રીતે. એ સારી એવી બાબત છે. આની બૂટ સ્પેસ તો સારી એવી મળે છે તમને. કામ થઈ જશે તમારું. 3 થેલા તો આરામથી અંદર આવી જ જશે. તો ચલો હવે ગાડીમાં વધીએ છીએ આગળ. આપણે અંદર તરફ જોઈ લઈએ આનું. ઓહો, સ્પેસની તો કમી જ નથી આ ગાડીમાં તમને.
કદાચ એવું લાગી રહ્યું છે આ સીટો આગળ છે એટલે લેગરૂમ સારો એવો જોવા મળે છે, બાકી આટલો બધો તો નથી જતો. આપણે એકવાર ડ્રાઇવિંગ સીટ પાછળ કરીને પછી જોઈ લઈશું. પહેલાં આપણે અંદર એકવાર બેસીને જોઈએ. સીટ એકદમ કુશની છે, કમ્ફર્ટેબલ જોવા મળશે તમને. કુશની છે, એકવાર અંદર બેસીને જોઈ લઈએ આપણે ગાડીમાં. તો સારો એવો સ્પેસ મળી રહેશે તમને ફ્રન્ટ્સમાં. હેડરૂમ પણ સારો એવો મળી રહેશે. અને અહીંયા આપણે 3 જણા તો આરામથી બેસી જ શકશે. 2 એડલ્ટ ને 1 ચિલ્ડ્રન એકદમ આરામથી બેસશે. અને જો આપણે ગુજરાતીમાં 4ની તો મિનિમમ ગણતરી હોય જ છે ગુજરાતી લોકોમાં. અને તો જોઈએ 4 તો કેવી રીતે આપણે ચેક કરી જોઈએ. આપણી દેશી સ્ટાઇલમાં દરવાજો બંધ કર્યો. અહીંયા પણ તમને સોફ્ટ ટચ મળે છે એકદમ અડીને. અહીંયા ધારો કે હું આવી રીતે બેઠો તો 3 જણા આરામથી બેસી જાય એક્સ્ટ્રા. એટલે આરામથી તો નહીં, તમે 100-150 કિલોમીટરની જર્ની આરામથી લઈ શકો ગાડીમાં આગળ પાછળ થઈને. એ તમારો વિષય છે. બાકી 4 જણા બેસી શકશે આમ તો. અને આ રીતના કંઈક 3 હેડરેસ્ટ જોવા મળશે તમને, જે એડજસ્ટેબલ છે. ગાડી અંદરથી પણ સારી પ્રીમિયમ લાગે છે એના પ્રાઇસ સેગમેન્ટ પ્રમાણે. અને ફ્રોન્ક્સ ગાડી લોકો એસયુવી કહે છે, ક્રોસઓવર કહે છે, અમુક તો હેચબેક પણ કહે છે, પણ આ ગાડી એકદમ ક્રોસઓવર છે તમારે. જો અહીંયા તમને લોક અનલોક બટન, ડોર ઓપન અનલોક માટે, પાવર વિન્ડોનું ફંક્શન, સોફ્ટ ટચ હેન્ડલ અને બોટલ હોલ્ડર મળી રહેશે. અને પાછળ તમને 2 સ્પીકર મળશે અને આગળ પણ તમને 2 સ્પીકર મળશે. આ ગાડીમાં તમને કોઈ ટ્વિટર નથી મળતા. ધ્યાનથી આપણે એકવાર જોઈ લઈએ, કંઈ ભૂલ ના થતી હોય, પણ ટ્વિટર આ ગાડીમાં નથી મળતા. અને આવો કંઈક લુક છે આના ડેશબોર્ડનો. પાછળથી તો સારો એવો લુક લાગે છે. ચલો ગાડીમાં જઈએ હવે આગળ. એકવાર આપણે ચેક કરી લઈએ શું મળે છે. અને હા, તમને આ ગાડીમાં પાછળ એસી વેન્ટ પણ નથી મળતા. અહીંયા થોડી સ્ટોરેજ મળશે. અને અહીંયા ચાર્જિંગ સોકેટ છે. તમને આ પેલું USB A to C કેબલ કે એવું કંઈક આપ્યું તો સારું રહે. આમાં તમને એક્સ્ટ્રા એસેસરીઝ લાવવી પડશે. કંઈ વાંધો નહીં. ચલો પાછળ તો તમને સારો એવો સ્પેસ મળે છે આ ગાડીમાં. જોઈએ આગળ. ઓકે, હવે જઈએ આપણે આગળમાં. આ ગાડીમાં તમને કોઈ રિક્વેસ્ટ સેન્સર નહીં મળે. હેન્ડલ એકદમ સેકન્ડ બેસ મેડલ હોવાથી તમને રિક્વેસ્ટ સેન્સર નહીં મળે આ ગાડીમાં. ચલો આગળ બેસીને જોઈ લઈએ એકવાર. સીટ ખૂબ જ આગળ છે. આપણે થોડી એને પાછી કરી લઈએ. સ્મૂથ સ્ક્રોલિંગ છે સીટ એકદમ. ડ્રાઇવિંગ સીટ ઉપર તમને શું મળે છે જોઈ લો એકવાર તમે. લોક અનલોકનું, પછી ઓટોમેટિક પાવર વિન્ડોના કંટ્રોલ્સ, લોક અનલોક, ગાડીના મિરર લોક કરવા માટે, આ ફોલ્ડિંગ માટે જે ઓટોમેટિક ફોલ્ડેબલ છે સ્વિચ મળે છે. આપણે એકવાર ચેક કરી લઈએ કે સ્વિચથી જ ફોલ્ડ થાય છે તે. હા, જો આ ફંક્શન વર્કિંગ છે, સારી એવી બાબત છે. અંદર બટનથી જ તમે ફોલ્ડ ને અનફોલ્ડ કરી શકશો અને એના કંટ્રોલ છે. ઓકે, તો ચલો હવે આપણે ગાડીમાં બેસીને જોઈ લઈએ કેવો લુક આવે છે અંદરથી. ગાડીમાં એસી એકદમ ઓટો પર ચાલુ છે. એસી આપણે બંધ કરી દઈએ અને ફેન ઓછો કરી દઈએ થોડો. તો આ કંઈક લુક છે આવો ગાડીમાં અંદરથી તમારો. આવી કંઈક MID મળી રહેશે તમને આ ફ્રોન્ક્સમાં, જે સુઝુકીમાં ટિપિકલ મળે છે તમને એ જ સેમ. અને એના કંટ્રોલ્સ તમે અહીંયાથી કરી શકશો, જે તમને સ્ટીરિંગ વ્હીલમાં અહીંયા મળતા નથી. બાકી બધી કંપનીમાં સ્ટીરિંગ વ્હીલમાં પણ મળી રહેશે. એ વાંધો નહીં. ચલો આપણે હવે જોઈએ આગળ. રાઈટ સાઈડ તમને સ્પીડોમીટર મળશે, લેફ્ટ સાઈડ તમને ટેકોમીટર મળશે. અને અહીંયા હા એ જોઈ લેજો, વચ્ચે MIDમાં ઘણી એવી ઇન્ફોર્મેશન મળી રહેશે જે આપણે જોઈ લઈએ એકવાર. તમને ક્વિક બતાવી દઉં. MID રેન્જ ને બધું મળી રહેશે. ખૂબ જ સારી બાબત છે. અહીંયાથી ટ્રીપ A ટ્રીપ Bનું તમે કંટ્રોલ કરી શકશો. સુઝુકીનો લોગો મળી જશે અને ઇન્ફોટેનમેન્ટ માટે કંટ્રોલ કરી શકશો. આ છે કંઈક 7 ઇંચનું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે આ ગાડીમાં, જે સુઝુકીનું ટિપિકલ આવે છે. એમાં ઇન્ફોર્મેશન બધી મળી જશે. આ પાર્કિંગ લાઇટ, આમાં તમે એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે આરામથી ચલાવી શકશો, આવી રીતે અપલોડ કરી શકશો. ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ તમને ORVMs મળી રહેશે અને લાઇટ મળી રહેશે જે યલો કલરની જ છે. આવો કંઈક આગળથી પાછળનો વ્યૂ તમને જોવા મળી રહેશે ગાડીનો, જોઈ શકો છો. સીટ એકદમ કમ્ફર્ટેબલ છે. તમને અહીંયા હેન્ડરેસ્ટ નથી મળતા આ ગાડીમાં, હેન્ડબ્રેક મળી રહેશે. હેન્ડરેસ્ટ નહીં મળે અહીંયા, હેન્ડબ્રેક છે. અને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળી રહેશે આ ગાડીમાં. એક બાબત સારી છે જે તમને ઓટોમેટિક એસી મળી રહેશે. ઓટોમેટિક ચાલુ કરતાં જ આપણે જુઓ એની અસર એકદમ પાવરફુલ એસી આવે છે આ ગાડીમાં. ચાલુ થઈ ગયું, આપણે ઓફ કરીએ, આરામથી ઓફ કરી દઈએ. ચલો, તો આ છે કંઈક આવી ફ્રોન્ક્સ ગાડી. અહીંયા તમને કોઈ મિરર નહીં મળે. કો ડ્રાઈવર સાઈડ મળવો જોઈએ. હા, મિરર મળે છે તમને કો ડ્રાઈવર સાઈડ. બસ, તો આ હતું ફ્રોન્ક્સનું ડેલ્ટા મોડલ, જે ખૂબ જ વેલ્યુ ફોર મની છે. મોસ્ટ ઓફ પીપલ આ જ મોડલ લે છે. એકવાર આનો હોર્ન સાંભળી લઈએ આપણે.
આ રીતનો કંઈ હોર્ન છે આનો. બસ વિડીયો સારો લાગ્યો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો.